હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ અગેન. આપણે અલગ અલગ ટોપિક કોમ્યુનિકેશનના છે એનો અભ્યાસ કરી રહ્યા હતા, રાઈટ? એની અંદર લાસ્ટ આપણે મીટિંગની વાત કરતા હતા કે કોમ્યુનિકેશન છે, બિઝનેસ છે કે બીજી કોઈ પણ પરિસ્થિતિની અંદર મીટિંગ છે એ ખૂબ જ મહત્ત્વની બાબત હોય છે. મીટિંગની અંદર પણ આપણે જોયું હતું કે ભાઈ મીટિંગ એ શા માટે લેવામાં આવે છે, એના અલગ અલગ પોઈન્ટ આપણે જોયું હતું કે ભાઈ ટેકિંગ ડિસિઝન લેવા માટે, ટુ શેક ઓપિનિયન, કોઈના મત લેવા માટે, ઇવેલ્યુએટ ફેક્ટ્સ, હકીકત છે જાણવા માટે, એના વિશે વિચારવા માટે, ટુ શીક ઇન્ફોર્મેશન માટે, બરાબર છે? એટલી વસ્તુ આપણે જોઈ. હવે મીટિંગની લે છે કોણ? તો કે ચેરપર્સન, મુખ્ય જે વ્યક્તિ છે, બરાબર? પછી એમડી હોય, મેનેજર હોય, પ્રિન્સિપાલ હોય સ્કૂલની અંદર, તો એ વ્યક્તિ છે એને ચેરપર્સન કહેવાય ને એ મીટિંગ લે છે. તો એ ચેરપર્સન છે મીટિંગની અંદર. વોટ ઇઝ ધ રોલ ઓફ ચેરપર્સન, એની આપણે વાત કરતા હતા, બરાબર છે? તો ચેરપર્સન કેવો હોવો જોઈએ એની આપણે આગળ ચર્ચા કરીશું, રાઈટ? ઓકે. A chairperson possesses leadership skill such as planning, communication, decision making, etc. to manage the group efficiently. કોઈ પણ ગ્રુપને જો વ્યવસ્થિત એને મેનેજ કરવું હોય, એફિશિયન્ટલી, કાર્યક્ષમ રીતે મેનેજ કરવું હોય, તો જે ચેરપર્સન છે એની અંદર કઈ કઈ સ્કિલ હોવી જોઈએ, કયા કયા ગુણ હોવા જોઈએ? તો કે પ્લાનિંગ કરવાની એનામાં આવડત હોવી જોઈએ, કોમ્યુનિકેશન સારું હોવું જોઈએ, વાતચીત કરી શકે, ડિસિઝન મેકિંગ, ડિસિઝન લઈ શકે, બરાબર છે? તો આ બધી વસ્તુ જો હોય તો એ ગ્રુપને સારી રીતે, કાર્યક્ષમ રીતે મેનેજ કરી શકે છે. બીજું છે, હી ઓર સી મસ્ટ હેવ ઓથોરિટી ઓન ધ ઇસ્યુ ઓન વિચ મેમ્બર મે ડિસએગ્રી. બીજું, એની પાસે ઓથોરિટી હોવી જોઈએ. કોઈ વ્યક્તિ છે એ ડિસએગ્રી થાય, માની લો કે એની વાતથી સહમત ન થાય, તો એની પાસે ઓથોરિટી હોવી જોઈએ કે એ કોઈ પણ ડિસિઝન લઈ શકે, રાઈટ? પછી છે, હી મસ્ટ હેવ કમ્પ્લીટ નોલેજ અબાઉટ ધ ઓર્ગેનાઇઝેશન. બીજું, જ્યારે મિટિંગ થાય ત્યારે જુઓ ઘણા બધા પ્રશ્નો છે ઉદ્ભવ થાય. જો એની પાસે નોલેજ ન હોય ઓર્ગેનાઇઝેશનનું પૂરેપૂરું, તો એ ઘણી વખત પોતે જવાબ આપી શકતા નથી. એટલે કે જ્યારે મિટિંગ લેવાની થાય ત્યારે જે ચેરપર્સન છે એની પાસે આખા ઓર્ગેનાઇઝેશનનું એકદમ કમ્પ્લીટ નોલેજ હોવું જોઈએ, બધી બાબતોનો એને ખ્યાલ હોવો જોઈએ, રાઈટ? કર્સરી નોલેજ ઓન ધ ટોપિક મે હાર્મ ધ પર્પસ ઓફ ધ મીટિંગ. જો કર્સરી મતલબ સામાન્ય, ઓછું જો નોલેજ હોય, બરાબર, વત્તા ઓછા પ્રમાણમાં, તો એ મીટિંગ છે એનો જે ખાસ હેતુથી બોલાવવામાં આવી છે એને હાર્મ કરે છે. ટોપિક મે હાર્મ ધ પર્પઝ ઓફ ધ મીટિંગ, મીટિંગના પર્પઝને, હેતુને નુકસાન પહોંચાડે છે. એન્ડ ચેરપર્સન વુડ લૂઝ હિઝ કંટ્રોલ ઓવર ધ મેમ્બર, અને મેમ્બર ઉપર એનો જે કંટ્રોલ છે એ ઓછો થઈ જાય છે, બરાબર? પછી જે હી મસ્ટ હેવ પાવર ટુ ટેક ટફ ડિસિઝન. બીજો, એની પાસે પાવર હોવો જોઈએ, ક્ષમતા હોવી જોઈએ કે કોઈ પણ અઘરો નિર્ણય જો લેવાનો થાય તો એ લઈ શકે. કોઈને કાઢી મૂકવાના હોય કે કોઈને ખીજાવવું હોય તો એ કરી શકે. એવો ટફ અઘરો નિર્ણય એને લેવાનો હોય તો એની પાસે એટલો પાવર હોવો જોઈએ, બરાબર, કે એ નિર્ણય એ લઈ શકે. ધો હી ઇઝ ટુ મેક એગ્રીબલ સ્ટેન્ડ એન્ડ કન્વિન્સ ઓલ ધ મેમ્બર, બરાબર? જોકે એની અંદર હી ઇઝ ટુ મેક, એને શું કરવાનું હોય છે? તો કે જે મેમ્બર છે એને એગ્રીબલ બનાવવાના હોય છે, મતલબ કે પોતાની વાતથી સહમત કરાવવાના હોય છે. સ્ટેન્ડ એન્ડ કન્વિન્સ ઓલ ધ મેમ્બર, બધા મેમ્બરને કન્વિન્સ કરવાના હોય છે અને સમજાવવાના હોય છે. જે મુદ્દો છે એ મુદ્દો એને બરાબર સમજાય છે એ જાણવું જરૂરી છે, બરાબર? હી શુડ હેવ ધ કેપેસિટી ટુ ટેક ટફ ડિસિઝન ફોર ધ બેનિફિટ ઓફ ધ ઇન્સ્ટિટ્યુશન. તો ઇન્સ્ટિટ્યુશન જે સંસ્થા છે એના માટે જો કોઈ ટફ ડિસિઝન લેવું પડે, અઘરું ડિસિઝન લેવું પડે, તો એના માટે તૈયાર હોવા જોઈએ, રાઈટ? તો આ બધા ગુણ છે એ એક ચેરપર્સનની અંદર હોવો જોઈએ, તો એનો જે રોલ છે એ બરાબર એને ખબર હોવી જોઈએ, રાઈટ? પછી છે, હી મસ્ટ હેવ વિઝન ઓફ લોંગ ટર્મ એડવાન્ટેજ ધો ઓસ્ટેન્સિબલી હાર્મફુલ ઇન શોર્ટ ટર્મ.
હી મસ્ટ હેવ વિઝન. બીજું એની પાસે એક દ્રષ્ટિકોણ, લાંબો દ્રષ્ટિકોણ હોવો જોઈએ. જુઓ, બરાબર છે. એડવાન્ટેજ કે ભૂતકાળમાં, ભવિષ્યની અંદર લાંબા ગાળે એના ઘણા બધા ફાયદા હોય એવું એની પાસે એક વિઝન, દ્રષ્ટિકોણ હોવું જોઈએ. ઓસ્ટેન્સિબલી હાર્મફુલ ઇન શોર્ટ ટર્મ. જોકે એવા નિર્ણય છે એ ઘણી વખત શું થાય તો કે શોર્ટ ટર્મ માટે એ નુકસાનકારક હોઈ શકે, પરંતુ લાંબે ગાળા એના ફાયદા હોવા જોઈએ. તો એવું જ એની પાસે વિઝન હોય, બરાબર છે, કે ભાઈ અત્યારે આપણને નુકસાન આવશે પણ ભવિષ્યની અંદર એના બહુ મોટા સારા પરિણામ આવશે એવું વિઝન એ ચેરપર્સન પાસે જો હશે તો એ સારી મીટિંગ લઈ શકશે. બરાબર. પછી હી શુડ હેવ કામ એન્ડ કમ્પોઝ નેચર. હવે ચેરપર્સન છે એનો જે નેચર છે, એનો સ્વભાવ છે, એક તો કામ હોવો જોઈએ, શાંત હોવા જોઈએ, રાઈટ. અને કમ્પોઝ નેચર છે મતલબ કે થોડોક એને ધીરજવાળો હોવો જોઈએ. હી શુડ નોટ ટેક ડિસિઝન ઇમ્પલ્સિવલી. એ ઇમ્પલ્સિવલી એકદમ ગુસ્સામાં આવીને કે કોઈ તાત્કાલિક કોઈ નિર્ણય લેવાવાળા ન હોવા જોઈએ. એને જે કાંઈ પણ મુદ્દો છે, જે કાંઈ પણ બાબત છે એના વિશે એને પહેલાં વિચારવું જોઈએ, બરાબર, પછી એને નિર્ણય લેવા જોઈએ. એવો એનો નેચર હોવો જોઈએ. હી મસ્ટ નોટ બી રેપિડ એન્ડ પેશનેટ ઇન ટેકિંગ ડિસિઝન. કોઈ પણ નિર્ણય લેવા માટે એ રેપિડ ન હોવો જોઈએ, તાત્કાલિક નિર્ણય લઈ લ્યો, હાલો આ કામ કરી નાખો, એવું નહીં. પછી પેશનેટ ન હોવા જોઈએ, બરાબર, મતલબ કે ત્વરિતતા ન હોવી જોઈએ. વિચારી અને પછી એ પોતાના ડિસિઝનમાં આગળ વધવું જોઈએ. એવો એનો જો સ્વભાવ હશે તો એ ચેરપર્સન છે એ સારો સાબિત થઈ શકશે. પછી હી મસ્ટ હેવ અનપ્રિજ્યુડાઇઝ આઉટલુક એન્ડ સેલ્ફલેસ મોટિવ. બરાબર. બીજું એની અંદર અનપ્રિજ્યુડાઇઝ મતલબ કે પહેલેથી જ એને નક્કી કરેલું ન હોવું જોઈએ. ઘણા વિશે આપણું પ્રિજ્યુડાઇઝ હોય કે ભાઈ આ વ્યક્તિ આવો જ છે, બરાબર, આ ખરાબ જ છે. સારો પણ હોઈ શકે, એની અંદર સારા ડિસિઝન પણ એ આપી શકે એવા હોવા જોઈએ. તો અનપ્રિજ્યુડાઇઝ હોવો જોઈએ, મતલબ કે પહેલેથી એ કોઈ વિશે ખ્યાલ પોતાના મનમાં ન હોવો જોઈએ. સેલ્ફલેસ મોટિવ હોવો જોઈએ. પછી જે મોટિવ છે, જે મીટિંગ કરવામાં આવે છે, એ મીટિંગનો જે હેતુ છે એ માત્ર પોતાનો જ ન હોવો જોઈએ કે પોતાનો જ ફાયદો, બધાનો ફાયદો હોય એવો એનો હેતુ હોવો જોઈએ. હી મસ્ટ પુટ ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન ફર્સ્ટ એન્ડ શુડ નોટ ઇન્ક્લાઇન ટુ એની ગ્રુપ ઓર પર્સન હુ હેઝ હિઝ વેસ્ટલ ઇન્ટરેસ્ટ. હી મસ્ટ પુટ ધ ઇન્ટરેસ્ટ ઓફ ઓર્ગેનાઇઝેશન ફર્સ્ટ. સૌથી પહેલે એને સંસ્થા વિશે એનો રસ હોવો જોઈએ. એન્ડ શુડ નોટ ઇન્ક્લાઇન ટુ એની ગ્રુપ ઓર પર્સન હુ હેઝ હિઝ વેસ્ટલ ઇન્ટરેસ્ટ. બીજા કોઈ વ્યક્તિ છે, બરાબર, એ ગ્રુપના જે અધર પર્સન છે એના વિશે એને શું કહેવાય કે એનો રસ હોવો જોઈએ. ને એને સૌથી પહેલાં સંસ્થા વિશે કે સંસ્થાનું સારું થાય એ વિચારે, પછી એને જે સંસ્થાના મેમ્બર્સ છે, ગ્રુપના જે મેમ્બર છે એના વિશે વિચારતા હોવો જોઈએ. એના પછી જે હી શુડ હેવ ધ સ્કિલ ઓફ કીપિંગ ધ ગ્રુપ ઇન્ટેક્ટ એન્ડ ડેડિકેટેડ ટુ ધ ફર્મ. પછી એની અંદર સ્કિલ હોવી જોઈએ, એની અંદર ગુણ હોવો જોઈએ. કેવો? તો કીપિંગ ધ ગ્રુપ ઇન્ટેક્ટ, કે ભાઈ ગ્રુપ છે એને, એન્ડ ડેડિકેટેડ ટુ ધ ફર્મ, અને ફર્મ જે પેઢી છે એને એ સમર્પિત હોવા જોઈએ, બરાબર છે, એના ગ્રુપને અને પેઢીને સમર્પિત હોવા જોઈએ. ગ્રુપને પણ ફાયદો થવો જોઈએ, એના મેમ્બર્સને પણ ફાયદો થવો જોઈએ કંપનીના, અને જે કંપની છે એને પણ ફાયદો થાય એના વિશે એને વિચારવું જોઈએ. હી મસ્ટ બી એલર્ટ અગેન્સ્ટ ધ પોસિબલ પોલરાઇઝેશન અમંગ ધ મેમ્બર્સ ઓફ ધ ગ્રુપ. પછી મસ્ટ બી અલર્ટ, એકદમ અલર્ટ હોવા જોઈએ, ચોક્કસ હોવા જોઈએ. શેના વિશે? તો કે પોલરાઇઝેશન અમંગ ધ મેમ્બર્સ ઓફ ધ ગ્રુપ. પોલરાઇઝેશન એટલે શું? તો કે એકબીજાની ચડાવણી કરવી, બરાબર. ઘણા બધા ગ્રુપના મેમ્બર હોય એ એકબીજાને ચડાવતા હોય કે ભાઈ આ વ્યક્તિ આવો છે ને આ ખરાબ છે ને, એવી રીતના કોઈની ચડાવણીમાં ન આવી જાય, બરાબર, એવો એની અંદર અલર્ટનેસ હોવી જોઈએ કે ભાઈ બીજા મેમ્બરને ચડાવે એની પહેલાં જ એવા ડિસિઝન લઈએ કે દરેક મેમ્બર છે એ એને સમજી શકે, બરાબર, તેથી આગળ આવી શકે. તો આ બધા ગુણ છે એ એક ચેરપર્સન એની અંદર હોવા જોઈએ. હી ઇઝ ધ ડ્રાઇવિંગ ફોર્સ ઓફ અ મીટિંગ. બીજું, મીટિંગનો ડ્રાઇવિંગ ફોર્સ એટલે શું? તમે જ્યારે ગાડી ચલાવો, બરાબર, તો એન્જિન છે એ શું કરે? એ ગાડીને ખેંચી જાય. તો ક્યાં ખેંચી જાય? તો કે જે ડ્રાઈવર છે, ડ્રાઈવર જ્યાં લઈ જવા માગે છે ત્યાં લઈ જઈ શકે. એવી જ રીતે ચેરપર્સન છે એ પણ મીટિંગની અંદર ડ્રાઇવિંગ ફોર્સ છે,
કે મિટિંગને જે મુદ્દો એ નક્કી કરીને આવ્યા છે ને જ્યાં લઈ જવું છે એ બાજુએ લઈ જઈ શકે. ઇટ ઇઝ હી હુ ડેડિકેટ ટુ કન્ટિન્યુ અ મીટિંગ ઓર નોટ. પછી એ વ્યક્તિઓ હોવો જોઈએ ટુ કન્ટિન્યુ મીટિંગ, કે નક્કી કરી શકે કે આ મીટિંગને મારે આગળ વધારવી છે કે આ મીટિંગનો અંત અહીંયા જ કરવો છે, એવો હોવો જોઈએ. એઝ એ ટ્રુ લીડર, એક સાચા વ્યક્તિ તરીકે, એક સાચા લીડર તરીકે, હી મસ્ટ ટેક હિઝ ગ્રુપ મેમ્બર ઇન ટુ કોન્ફિડન્ટ. બીજું, એક સાચા લીડર તરીકે દરેક મેમ્બરને એને કોન્ફિડન્ટમાં રાખેલો હોવો જોઈએ. બરાબર, દરેક મેમ્બર એના ઉપર વિશ્વાસ કરતો હોવો જોઈએ, અથવા તો એને બધાને વિશ્વાસમાં લેવા જોઈએ. હી મસ્ટ નોટ ડિક્લેર હિઝ ડિસિઝન ઓથોરેટિવલી એન્ડ ફોર્સ ધ મેમ્બર ટુ એધર ટુ ઇટ. બીજું, હી મસ્ટ નોટ ડિક્લેર હિઝ ડિસિઝન, એનું ડિસિઝન જે ડિક્લેર ન કરવું જોઈએ. ઓથોરેટિવલી ફોર્સ ધ મેમ્બર ટુ એધર ટુ ઇટ. એધર એટલે ચોટેલું રહેવું. એવા ડિસિઝન લઈએ કે ભાઈ હવે બીજા મેમ્બરને ફોર્સ ન કરે કે હવે તમારે આ પ્રમાણે જ કામ કરવાનું, વળગી ન રહેવું જોઈએ. બરાબર, બીજા વ્યક્તિઓને વળગી ન રહે એવું એને ડિસિઝન લેવું જોઈએ. તો આ રીતના આ બધા જે પોઈન્ટ્સ છે, ઘણા બધા પોઈન્ટ્સ આપણે ભણ્યા ચેરપર્સન વિશે, તો આ બધા પોઈન્ટ્સ છે એના વિશે જો આ બધા ગુણ છે એ કોઈ વ્યક્તિમાં હોય તો એને આપણે એક સારામાં સારો ચેરપર્સન ગણી શકાય છે. રાઈટ. બીજું છે, હી મસ્ટ બી એબલ ટુ મેન્ટેન બેલેન્સ બિટવીન ડેમોક્રેટિક એન્ડ ઓટોક્રેટિક એટમોસ્ફિયર ડ્યુરિંગ ધ મીટિંગ. બીજું, મીટિંગ દરમિયાન એનું વર્તણૂક કેવું હોવું જોઈએ? તો કે ડેમોક્રેટિક હોવું જોઈએ. મતલબ કે માત્ર ડેમોક્રેસી એટલે શું? લોકશાહી. બરાબર, લોકશાહીમાં દરેક વ્યક્તિનો મત મહત્ત્વનો હોય છે. તો અહીંયા પણ મીટિંગની અંદર પણ જે મેમ્બર્સ છે એને પણ એને સાંભળવા જોઈએ, એના વિશે જે બોલે છે એના વિશે એને સાંભળવું જોઈએ અને એ મેમ્બરને પણ એમાં સામેલ કરવું જોઈએ. ઓટોક્રેટિકનો એટમોસ્ફિયર ન હોવું જોઈએ, એટલે કે પોતાની જ વાત ખાલી કર્યા રાખે અને મેમ્બરને સાંભળે નહીં, તો એ પણ ખરાબ છે. બીજું, ફ્રીડમ ઓફ સ્પીચ ઇઝ ફંડામેન્ટલ પ્રિન્સિપલ ઓફ ડેમોક્રેસી. કારણ કે ડેમોક્રેસી છે, બરાબર, લોકશાહીની અંદર ફ્રીડમ ઓફ સ્પીચ, બરાબર, બોલવાની આઝાદી છે એ આપણો મૂળભૂત અધિકાર છે. ફંડામેન્ટલ પ્રિન્સિપલ એટલે મૂળભૂત અધિકાર છે, તો દરેક વ્યક્તિને બોલવા દેવા જોઈએ. બટ ઇફ ઇટ ઇઝ નોટ restricted it may turn into cacophony and indiscipline. પરંતુ જો એને રિસ્ટ્રિક્ટ કરવામાં ન આવે, જેને જે બોલવું એ બરાબર છે પણ મીટિંગની અંદર અમુક રિસ્ટ્રિક્શન લાદવામાં ન આવે તો એ છે ઇનડિસિપ્લિન પેદા કરે છે. ઇન સચ સર્કમસ્ટાન્સીસ હી શુડ ટેક ડિસિઝન લાઇક એન ઓટોક્રેટ. જો આવું ઘણીવાર બને, કોઈ વ્યક્તિ છે એને વિરોધ કરે અથવા તો એવું કંઈ વર્તન કરે કે એ ખરેખર ગેરવ્યાજબી હોય, ત્યારે ઓટોક્રેટ બની શકે છે. મતલબ કે એવો નિર્ણય લઈ શકે છે, એને કાઢી મૂકી શકે છે કે ત્યારે ને ત્યારે એને ખીજાઈ શકે છે. તો એવા ચેરપર્સનની અંદર ગુણ હોવા જોઈએ. રાઈટ. બીજું, ધ ચેરપર્સન મસ્ટ બી ઇલોક્વન્ટ ઇન ડિફાઇનિંગ ધ પર્પઝ ઓફ ધ મીટિંગ. બીજું, જે વ્યક્તિ છે, બરાબર, એ જે મીટિંગનો હેતુ છે, બરાબર, એને બરાબર ઇલોકેટ, એને સમજાવી શકવું જોઈએ. એ લોકો છે એને કહી શકવો જોઈએ, એને બરાબર મગજમાં ફિટ કરી શકવો જોઈએ. હી શુડ બી એબલ ટુ એક્સપ્લેન ધ ઇસ્યુ ઇન સચ અ વે ધેટ મેમ્બર કેન ફુલ્લી અન્ડરસ્ટેન્ડ ઇટ એન્ડ ગીવ ધેર ઓપિનિયન. એને કોઈ પણ ઇસ્યુ છે એવી રીતે રજૂ કરવાની એનામાં સ્કિલ હોવી જોઈએ, આવડત હોવી જોઈએ કે દરેક મેમ્બર છે એને સમજી શકે, બરાબર પૂરેપૂરું સમજી શકે અને એનો મત છે એ એની તરફેણમાં આપી શકે. બરાબર છે, આવું એનામાં ગુણ હોવા જોઈએ. હવે છે સ્કિલ ઓફ ચેરિંગ મીટિંગ. પછી મીટિંગ છે, બરાબર, જે ચેર કરે છે, ચેરપર્સનની વાત કરીએ આપણે, તો એના અંદર કયા કયા ગુણ હોવા જોઈએ. હમણાં આપણે જોયું એના જેવા જ ગુણ આની અંદર હશે. બરાબર, ચેરપર્સન મસ્ટ નો ધ પ્રોસિજર એન્ડ ફોર્મેલિટીંગ ઓફ મીટિંગ. ચેરપર્સન છે એને ખબર હોવી જોઈએ એના જે તો સ્કિલ્સ ઓફ ચેરિંગ મીટિંગના જે ચેર કરે છે, મતલબ ચેરમેન છે, બરાબર, એના ગુણની આપણે વાત કરતા હતા. ચેરમેન મસ્ટ નો ધ પ્રોસિજર એન્ડ ફોર્માલિટીઝ ઓફ મીટિંગ. બીજું, ચેરપર્સન જે છે એને પ્રોસિજર ખબર હોવી જોઈએ કે મીટિંગ કેમ લેવાય.
બીજું એની જે ફોર્માલિટી હોય મિટિંગની અંદર, બરાબર, એ પણ એને ખબર હોવી જોઈએ. અ મીટિંગ શુડ સ્ટાર્ટ વિથ ધ ચેરમેન્સ ઇન્ટ્રોડક્શન સ્પીચ. સૌથી પહેલાં મીટિંગ શરૂ થાય ત્યારે સૌથી પહેલાં જે ચેરમેન છે એને સૌથી પહેલાં સ્પીચ આપી અને બધાનું અનુવાદન કરવું જોઈએ. હી વુડ વેલકમ ધ મેમ્બર્સ એન્ડ એક્સપ્લેન ધ ઇસ્યુ ઓર ધ પર્પઝ ઓફ ધ મીટિંગ. સૌથી પહેલાં એને બધાનો આભાર વેલકમ કરવા જોઈએ, મેં હમણાં વાત કરી એમ. અને પછી મીટિંગ બોલાવવાનો હેતુ શું છે એના વિશે સૌથી પહેલાં વાત કરવી જોઈએ. અ ચેરપર્સન શુડ નોટ બી ઓવર ટોકેટિવ ન હોવો જોઈએ. ઘણીવાર શું છે કે કોઈ વ્યક્તિ છે એ કોઈ બાબત વિશે વાત કરે તો શું થાય ખબર છે કે એ ઘણા બધો બોલ નાખે, જે ન બોલવાનું છે એ પણ બોલી નાખે. તો ઓવર ટોકેટિવ હોય તો એ વ્યક્તિ શું થાય, બોલ કરનાર. એમ ટોકેટિવ એટલે બોલ કરનાર. તો ઓવર ટોકેટિવ છે એનાથી જે મુદ્દો છે એ ભટકી શકે છે મીટિંગની અંદર, બરાબર છે. તો ઓવર ટોકેટિવ ન હોવો જોઈએ. એન્ડ શુડ નોટ કીપ ટોકિંગ અલોન. અને એકલો બોલતો હોય એવું લાગવું જોઈએ નહીં, બરાબર. જેમ કે અત્યારે મને લાગે છે કે હું એકલો બોલું છું, પણ મીટિંગની અંદર વ્યક્તિ એક જ બોલે બાકીના સાંભળે તો એ પણ વ્યાજબી નથી. હી શુડ વેલકમ ધ સજેશન્સ એન્ડ ઓપિનિયન ઓફ અધર મેમ્બર. પછી બીજા મેમ્બર છે એના જે સજેશન્સ છે, બરાબર, એના જે ઓપિનિયન છે, મત છે, એનો પણ એને આદર કરવો જોઈએ, સાંભળવો જોઈએ. એટ ધ સેમ ટાઈમ હી શુડ સી ધેટ ધ મીટિંગ શુડ નોટ બી dominated by a person or a group who is regulous and intentionally or unintentionally take control of the meeting. એને ખાસ ધ્યાન રાખવું જોઈએ, આ બહુ મહત્વનો મુદ્દો છે. એટ ધ સેમ ટાઈમ એને એ ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ મીટિંગ છે એ કોઈ બીજા વ્યક્તિની આગળ તો નથી વહી જતી ને, કે ઘણીવાર ચેરપર્સન ન બોલતો હોય બીજા વ્યક્તિ આગળ જ આખી મીટિંગ વહી જાય, એ જ બધું બોલતો હોય. પછી ઇન્ટેન્શનલી હોય કે અનઇન્ટેન્શનલી, જાણી જોઈને એવું કરે અથવા તો જાણી જોઈને એવું ન પણ કરતો હોય તો એના ઉપર એને કંટ્રોલ, મીટિંગ ઉપર કંટ્રોલ તો માત્ર ને માત્ર ચેરપર્સનનો જ હોવો જોઈએ. ધ ચેરપર્સન મસ્ટ ઓબ્ઝર્વ ધેટ ધ મીટિંગ શુડ ફોલો ધ સિક્વન્સ ગિવન ઇન ધ એજન્ડા. ખાસ ચેરપર્સન છે, બરાબર, એને ધ્યાન રાખવું જોઈએ કે ધ મીટિંગ શુડ ફોલો ધ સિક્વન્સ ગિવન ઇન ધ એજન્ડા. એજન્ડામાં જ, મતલબ કે એજન્ડા એટલે શું કે પહેલેથી કહેવામાં આવે કે આપણે મીટિંગ આ માટે રાખેલી છે એનું કારણ. તો જે એજન્ડા નક્કી કરેલો છે એ જ સિક્વન્સમાં એ મીટિંગ જાય છે કે નહીં એનું બરાબર એને ધ્યાન રાખવું જોઈએ, પાલન કરવું જોઈએ, રાઈટ. તો આપણી જે મીટિંગ છે એને આપણે અહીંયા સુધી રાખશું, અને મીટિંગ છે હજી એમાં થોડુંક બાકી છે એ આપણે નેક્સ્ટ આપણા જે લેક્ચર છે એની અંદર હું તમને સમજાવીશ, બરાબર. તો આપણે અહીંયા સુધી સ્કિલ ઓફ ચેરિંગ મીટિંગ સુધી આપણે આજે અહીંયા આપણો લેક્ચર છે એનો આપણે અંત કરશું. ઓકે, થેન્ક યુ.